સ્ટડી પ્રમાણે કહેવામાં આવ્યું છે કે ભારતની અંદર દર 10 સ્ત્રીએ 2 સ્ત્રી ઇનફર્ટિલિટીનો શિકાર. વેલકમ ટુ પોડકાસ્ટ ઓફ માં બનવાની વાત વિથ ડોક્ટર કૃપા શાહ. રાઈટ, પણ અત્યારે આપણે છે 2025ની. 2025 એવો સમય કહેવાય છે કે જે સૌથી ફાસ્ટ ચાલી રહ્યો છે. તો આ ફાસ્ટ સમયની સાથે લાઈફસ્ટાઈલ પણ એવી થઈ રહી છે. અને આ એક સ્ટડી પ્રમાણે કહેવામાં આવ્યું છે કે ભારતની અંદર દર 10 સ્ત્રીએ 2 સ્ત્રી ઇનફર્ટિલિટીનો શિકાર હોય છે. તો આ ઇનફર્ટિલિટી છે શું, આપણી ઓડિયન્સને જણાવીએ કે શું છે ઇનફર્ટિલિટી, અને હાઉ કેન વી ક્યોર, અને કેવી રીતે આઈડેન્ટિફાય આપણે કરી શકીએ. ઇન્ફર્ટિલિટી એટલે વ્યંધ્યત્વ આપણે ગુજરાતીમાં કહીએ છીએ. જ્યારે કોઈ કપલ 1 વર્ષ સુધી કોઈ બી પ્રોટેક્શન યુઝ કર્યા વગર સાથે રહેતા હોય અને તો બી બાળક રહેવામાં પ્રોબ્લેમ થાય કે કન્સીવ ના થતા હોય તેને આપણે ઇન્ફર્ટિલિટી કહીશું. પણ જો કપલમાં સ્ત્રીની ઉંમર 35 વર્ષ કરતાં વધારે હોય તો આ પીરિયડ 6 મહિના માટેનો હોય. મતલબ જો 6 મહિનાની અંદર એ લોકોને પ્રેગ્નન્સી ના રહે તો એને આપણે ઇન્ફર્ટિલિટી તરીકે ટ્રીટ કરીશું.